તો આપણું ઉદાહરણ લગભગ પૂરા થઈ ગયા. નાની પરફેક્ટ કરી નાખે કોને આવું ઝીણું ઝીણું કોને પાક એ ઝીણા એટલે આ સ્વાધ્યાયની અંદર તમને અગાઉ ભણાવી દીધું છે લખાઈ હું નથી હા એ નથી. હવે સ્વાધ્યાયની અંદર પહેલી ખાલી જગ્યા છે ઘટના. તમે આ શીખી ગયા છો બધા, ખાલી મને જવાબ જ આવજો. ઘટના ઈની સંભાવના વત્તા શું લખ્યું છે? ઘટના નહીં, શબ્દો પર હોય આ સીધા ઘટના ઈની સંભાવના બરાબર કેટલા આવે? મુકામ એક ખબર ને શબ્દ આને આપણી ભાષામાં ગણિતની ભાષામાં લખવું હોય તો આને શું લખશું આપણે? P of E વત્તા P of R ખબર ને ઇઝ ઇક્વલ ટુ આમ પણ પૂછાઈ શકે. અહીંયા ખાલી જગ્યા પણ મૂકી શકે ને અહીંયા મૂકી શકે હો. જે તમે બરાબર ધ્યાનથી સમજો ખાલી. અને આને આપણે સ્વાધ્યાયમાં પછી તમે લખી નાખજો. હવે બધા પાછું રિપીટ થાય છે. એટલે બીજું છે પાછી ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના. એટલે આ કેવી ઘટના કહેવાય? અશક્ય. હા, તેવી ઘટનાની સંભાવના કેટલી આવે? 0. ખાલી જગ્યા એટલે 0. આને અશક્ય ઘટનાની સંભાવના એમ પૂછવું હોય તો આવે. અને ઉદાહરણ આપીને પણ પૂછી શકે. આવી ઘટનાને લખ્યું છે શબ્દમાં પાછું. આવી ઘટનાને ખાલી જગ્યા એટલે કેવી આવે? અશક્ય. અશક્ય ઘટના છે. ઘટનાને ખાલી ગયા કહે અશક્ય ઘટના લખી નાખો. ત્રીજું ઉદાહરણ છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. તમને એમ થશે આવું ખાલી જગ્યામાં આવી ખાલી જગ્યામાં પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને ખાલી જગ્યામાં ખોટા જવાબ લખે. ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે કેટલી આવે? અને આવી ઘટના આની સંભાવના હંમેશા એક જ હોય. આ તમને પ્રકરણ શરૂ થયું ત્યારે કીધું હતું. અને આવા પ્રશ્ન પૂછાય છે તો ઘણા આ અશક્ય ઘટના હોય ને, અશક્ય ઘટના લખેલો હોય ને તો એની સંભાવના એક લખી નાખે. બરોબર, કેટલા બધા હોશિયાર પણ હોય. પછી સમય મારે ભૂલાઈ ગઈ સર. પ્રયોગની તમામ આ લગાવ્યું છે મેં ચોથું. પ્રયોગની તમામ મૂળભૂત એટલે પ્રાથમિક, અને બીજા શબ્દોમાં પ્રાથમિક પણ કહેવાય. આપણને આ ખબર હોવી જોઈએ. પ્રાથમિક ઘટના ઓનો સરવાળો કેટલો થાય? 1. ખાલી જગ્યા થાય 1. આપણે આ પણ લખાયું છે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય? 1. કોઈ પણ પ્રયોગની હોય. અને છેલ્લે ગુજરાતીમાં છે, શબ્દોમાં છે અને આંકમાં પણ પૂછાય. ઘટનાની સંભાવના જો આ બરાબર સમજો તમે. ઘટનાની સંભાવના 0. ખાલી જગ્યા થી 0 લખ્યું છે ને. મોટી અથવા તેના એટલે બીજી રીતે લખ્યું છે 0 થી મોટી અથવા એમ નથી લખ્યું અથવા તેના જેટલી. આ તો ખબર હોવી જોઈએ ને. અને ખાલી જગ્યાથી નાની કે તેના જેટલી. અથવા લખ્યું કે એટલે અથવા થાય હો. કે તેના જેટલી. તમને ઘણા એમ દેશે તમે તો ભૂલ ગઈ અથવા લખ્યું કે તેના જેટલી થાય શું આવે? આને આપણે ગણિતની ભાષામાં કઈ રીતે લખાયું? કોઈ યાદ છે? લખાવો છે. આને આપણે ગણિતની ફોર્મેટમાં લખાયું છે. એ કયું છે? 0 is less than or equal to p less than or equal to p of a. સંભાવના કોઈ પણ આવે અહીંયા p of a, p of b, p of b less than or equal to એક આ લખાયું છે. અને આને એક વિરુદ્ધ નિશાની વાળું પણ લખાયું છે. યાદ છે? શું લખાય? less than ને બદલે greater than of p of a is greater than of 0. આ આની આ જ વાત છે. બે આ
માં છે, આ લેસ ધેન નિશાનીમાં છે, આ ગ્રેટર ધેન ની નિશાની છે. આમાંથી જેટલી ખાલી જગ્યાઓ બનાવી હોય એટલી બને, ઘણી બધી બને એમ કે ખાલી જગ્યા અહીંયા આ ખાલી જગ્યા મૂકી દે, અહીંયા ખાલી જગ્યા મૂકી દે, બરાબર. કોઈ અહીંયા ખાલી જગ્યા મૂકે, કોઈ વચ્ચે અહીંયા પછી આ નિશાની ખાલી જગ્યા મૂકે, કોઈ અહીંયા ખાલી જગ્યા મૂકે. એટલે 1 2 3 ને 4 પ્રકારની ખાલી જગ્યા બને. આની નાની ખાલી, પછી આની બને એવી રીતે 4, પછી આ શબ્દોમાં બને એવી રીતે. આ બધા સમજાવવું જોઈએ. આનો અર્થ સમજાવો તમને. આ લાઈનનો અર્થ શું? 0 અથવા 0 કરતા મોટી અને 1 અથવા 1 કરતા નાની. વિચાર કરો, આપણે બીજી ટેસ્ટ લીધી તોય ઘણા લખી નાખ્યું આમાં. જોયું તો ને તમે? અંશ મોટો કરી નાખ્યો. હા, અંશ મોટો કરી નાખ્યો. જવાબ આવ્યા એને કોઈને આવ્યા 364 ના છેદમાં 1, કોઈને આવ્યા 52 ના છેદમાં 4 ગંદી પતા ટપતમાં. અંશ મોટો કે હા, આપણે હુકમ આવ્યા અહીંયા મોટા થવા તે મોટા ક્યારે થાય એકતા. મોટું થવું એટલે શું થાય? ખાલી ઉંમર વધે. સમજાય છે ને? ઉંમર વધવી જોઈએ ખાલી. આવું થાય ઘણા તો ઈ જ કરે છે. તો ધ્યાન રાખો બરાબર, ભૂલ ન આવી જોઈએ. આટલું તમને લખતા આવડશે બધાને? આ પરિવાર રિપીટિવ છે. આ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે. ત્યાર પછીમાં આપણે જઈએ છીએ અને એ તમારે ખાલી સમસંભાવી છે કે નહીં એ હું તમને સમજાવી દઉં છું. એને આપણે આ કાંઈ બહુ જરૂર અગત્યનું નથી. એટલે એવું છે. જો આ ઘટના તો તમારે ત્રીજેની વાત કરી, સિક્કા ઉછાળ પદ્ધતિ, એ તો સમસંભાવી બધાને સમજાઈ ગયું ને. સિક્કો ઉછાળવાની પદ્ધતિ સમસંભાવી છે, એટલે સિક્કો ઉછાળવામાં આવે છે. નિષ્પક્ષ પ્રક્રિયા માટે સિક્કો ઉછાળવામાં, ફૂટબોલમાં, ક્રિકેટમાં ગમે ત્યાં પૂછે. એવું કઈ બહુ વાક્ય પૂછાય નહીં. જવાબ આપો એવું વાક્ય ન પૂછે, આવું પૂછાય છે. એક ખાલી ગયા હોય વિકલ્પ વાળા. જવાબ ગોતો તમને તે સંભાવના જરૂર છે તો આમાં તમે ગોટે ક્યાં કરશો? જો આ ખબર હોય અંશ મોટો કે છેદ મોટો? છેદ મોટો. તો આ સંભાવના હોઈ શકે. અહીંયા ન હોઈ શકે એવું પૂછ્યું છે ને આપણે ઉતાવળમાં હોઈ શકે લખી નાખી. આમાં કયું પરિણામ ન હોઈ શકે એવું પૂછ્યું છે. આવું ઘટનાનો કોઈ સંભાવનાનો પરિણામ ન હોય. મેં તમને કીધું અંશ કોઈથી મોટો હોય નહીં, પણ એવું એવું ન પૂછે. આમાં તો આપણું મગજ દોડાવવું પડે એવું પૂછે. તો તમને એમ થાય છે આ હોઈ શકે? તો કે હા તો હોઈ શકે. એટલે આમાં જવાબમાં એ ન આવે. એટલે આપણે ચોકડી મારી આ જવાબ ન આવે, કારણ કે સંભાવના હોઈ શકે. આ શક્ય છે, હા. આ શક્ય છે નહીં, આ ના આવે. તો આ જવાબ આવી પહેલા. હજી આપણે 4 વિકલ્પને ચેક કરવા પડે. હવે આ હોઈ શકે 0.8, હા. 1 કરતા નાનું છે પરિણામ. હોઈ શકે ને? આનો અર્થ ખબર છે ને? હાથના છેદમાં 10 થાય. આનું ગુજરાતી કરો, ગુજરાતી ગણિતમાં રૂપાંતર કરો તો હોઈ શકે ને? આ પરિણામ પણ હોઈ શકે. એટલે સંભાવના ન હોઈ શકે એમાં ન આવે જવાબમાં. પણ તમે બરાબર જોજો ક્યું પ્રશ્ન હું પૂછ્યો છે. સંભાવના હોઈ શકે એમ પૂછ્યું છે કે ન હોઈ શકે એમ પૂછ્યું છે. આ ન ને બધા ભૂલી જાય છે ઉતાવે. ઘણા આ દાખલામાં આપણે લખ્યું હતું ઓલામાં કે જન્મદિવસ સમાન હોય તેની સંભાવના અને સમાન ન હોય તેની સંભાવના. તો ગમે એનું ગમે એમ લખીને કાંઈ ન ચાલે. હા, એકો હોય અને એકો ન તો બહુ યાદ રાખવાનો છે. આમાં એક જ શબ્દ જ બરાબર પકડવાનો છે. તો આ તમને કહે છે આ સંભાવનામાં હોય શકે, આ હોય શકે. આના વિશે ખબર નથી, ઘણા નથી ખબર. ખબર 15% જેમ 15 જવાબ તો ન જોઈ કઈ સંભાવના 1 થી મોટો જવાબ હોય. આ 15 નથી, 15% છે. સમજાણું? 15% એટલે કેમ લખાય? કોઈ ટકા લખતા ન આવડતા હોય તો કોઈ ટકા કાઢતા આવડે? હે, ટકા કાઢતા આવડે કોઈ રકમના? તમને એમ કે પુસ્તક લેવા ગયા, પુસ્તક લેવા જાવ, 90 રૂપિયા કિંમત આપી, 300 રૂપિયા આપી, 200 આપી છે અને તમને એમ કે 10% લેસ, 15% લેસ. ખબર છે બોલે? હે, લેસ એટલે 15% નું આપણને રૂપાંતર કરતા કોઈ નથી આવડતું ઘણા બધા. તો આ 15% ને રૂપાંતર કરતા તો 15 ગુણ્યા કોઈ પણ રકમ અને ભાગ્યા 100 આમ કરવાનું કોઈ. સમજાણું? પણ આ 15% શેના છે એ જોવાનું. સમજાણું? સંભાવનામાં ટકામાં હોઈ શકે, 15% હોઈ શકે, એને ટકાવારીમાં રૂપાંતર થાય. આ 50% થી સિક્કો ઉછાળો, કાચ મળે અને છાપ મળે, કેટલા ટકા પરિણામ થયું? 50%. કેટલા ટકા આનું પરિણામ મળવું કહેવાય આપણી ભાષામાં? 50% આની સંભાવના, 50%. તો ટકાવારી હોઈ શકે કે ન હોય? સંભાવનામાં હોઈ શકે. હોઈ શકે ને? હે, પાસ થવા માટે તમે સારી પરીક્ષા દઈને આવો તમને કેમ
મારે તો 80% 90% પાસ જ થઈ આપણે. હે 90% પાસ થવાની સંભાવના છે. એટલી ટકાવારી છે ને એ સંભાવનાનું મૂલ્યનો રેટ બતાવે છે કેટલી છે એ. એટલે આ પણ પરિણામ હોય શકે. એટલે આ જ આવશે, માત્ર માઇનસ ન હોય. આપણે બધા શીખ્યા છે બરાબર. એટલે આમાંય જોજો, આમાંય ઘણીવાર હજી કોઈ પણ વિકલ્પ તમને આડાવડા આપણે જોઈશું હજી બીજા, ત્યારે ધ્યાન રાખવાનું છે. એટલે આમાં કયો વિકલ્પ આવશે? બી. આ લખી નાખ્યું, ખાલી બી માં ટીક મારી દો, પછી ઘરે લખી નાખો. હવે દાખલો ગણીએ છીએ 5મો. કેટલામો? 5મો. તો લખાઈ જશે બરાબર ને. નંબર 5 બોલો જી રકમ. જો PE બરાબર, જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની હા સંભાવના શોધો. જેમ લખો. હવે અહીંયા જોઈએ લખાય જેમ આ દાખલાનું સોલ્યુશન કેમ થાય, લખાય કેમ ધ્યાન રાખવાનું. બાદબાકીમાં ભલે આપણને બધાને આમ આવડતી હોય આત્મવિશ્વાસથી, પણ છતાંય શું કરવાનું એ જોઈ લેજો. આપણને સૂત્ર ખબર છે P of E એટલે આ ઘટના E બંનેની સંભાવના છે. E નહીં એટલે શું લખાય? P of E બાર. હું પેલા વર્ણન કરી નાખું. E નહીં અને શું લખાય? E નહીં ની સંભાવના એટલે શું થાય? P of E બાર. right ને? અને તમને આ E નહીં ની સંભાવનાની ખબર હોય તો પછી યાદ આવવું જોઈએ કે આ સૂત્ર છે સાહેબ આપણી પાસે P of E વત્તા P of E બાર બરાબર કેટલા? જો કાંઈ પણ બધા દાખલામાં E નહીં વાળું આવે P of E P of E બાર કે એ લખો, જે લખો હોય આ એ લખ્યું હોય તો એ લખવાનું. આ આવે ને એટલે સીધી આમાં કિંમત મૂકી દેવાની. P ની કિંમત કેટલી છે? 0.05. આની કિંમત ખબર નથી. એની ખબર હોય ની મૂકી દેવાની. P of E બાર બરાબર કેટલા? હવે કોની કિંમત શોધવાની છે? E નહીં એટલે કોણ? B બાર. આને નીચે ડાબી બાજુ રહેવા દો, આમ જવા દો જમણી બાજુ. હવે તમને ખબર છે આ સરવાળામાં હોય 0.05, ઓલી પાસે એમાં જાય બાદબાકીમાં. એટલે આમ લખાય P of E બાર બરાબર 1 - 0.05. આની બાદબાકીમાં ખાસ ધ્યાન રાખજો, ઘણાય નથી આવડતું, કેટલાય ભૂલ કરી હતી. આમ લખવાનું 1 - આની પાછળ અહીંયા પોઈન્ટ હોય ને, અહીંયા પોઈન્ટ આનો લખવાનો, આનો અહીંયા થાય નો થાય. એકની પાછળ જ પોઈન્ટ હોય ને જમણી બાજુ, તો અહીંયા કેટલા છે? 1 એટલે આ એકનો એક જ છે કે નહીં? અહીંયા જેટલા આંકડા હોય 3 આંકડા હોય 3 લખવાના. ઘણીવાર 3 આંકડાનો પૂછાય તો અહીં 3 શૂન્ય લખી નાખવાના. અને અહીંયા કેટલા લખવાના? 0.5. આ બાદબાકીને આમ કરવાની તમારા રકમમાં. સમજાણો? આ બાદબાકી જો ઉતાવળે ભૂલ કરી તો માર્ક જશે. ખાલી આપણે આટલી વાર આ રફ નોટ તમને છૂટ આપી છે ગણિતના પેપરમાં, જેટલા માના રફ પાના કરવા એટલા કરવા. બોલપેન થી લખવાનું, માથે રફ પાનું લખી નાખવાનું. એક ભરે છે, બીજું ભરે, ત્રીજું. અને ગણિત રફ કામ કર્યા વગર ગણિતનું પેપર લખી નાખવાનું. કાંઈ રફ કામ જ તો એ કોઈથી ગણિતમાં પાછળમાં થાય, માન થયો હોય કોઈ ધક્કા. એટલે આ પેપર જોતી વખતે જેનું રફ પાનું હોય ને એનું પેપર બેસ્ટ હોય. કે રફેર આપણે એટલે ખરું કે ગણતરી આ મોટે આવડી જાય. આમાં ભૂલ ન થાય એટલે અહીંથી 10 કો લેવાનો, ખબર ને? અહીં 0 વધે, અહીંથી 10 કો લે એટલે સોરી અહીં કેટલા વધે પાછા? 9. અને અહીંયા 10 સીધું આવડતું હોય 9 10 લખી લેવાનું. આ ભૂલ ન થાય. 10 માંથી 5 જાય એટલે 5, અહીંયા 9 માં 0 જાય એટલે 9, અને 0 માં 0.95 વધે. કેટલા વધે? અને તાળોય મળે. આ દાખલાને તાળો ન મળે ભાઈ, આપણી ભૂલ ન થતી હોય, ચેક કરવું હોય એટલે અહીંયા લખા E નહીંની સંભાવના લખાય ના એડી P of E. હવે તમને બે તાળો કેમ મળે તો કે આ PE નો માપ કેટલું? 0.05. P બાર નું કેટલું આવ્યું? 0.95. બે સરવાળો કેટલો થયો છે? 1. કેટલો? કોણ કે 1. આનો તાળો મેળવાય 0.95 અને ઓલી કેટલી હતી? 0.05. ભૂલ ન આવે. 5 ને 5 10 ની શૂન્ય, વિદ્યા 1 9 ને 10 ની શૂન્ય, વિદ્યા 1 1.00 એક આવ્યો કે ન આવ્યો? એટલે આવું કરી જોવાનું. માર્ક ન દેવા દેવું હોય તો કોણ બોલે છે? આ લખી દે.